રહેલા વરસાદને પગલે આજે પણ મેશ્રી નદી બે કાંઠે વહી રહી છે। મેશ્રી નદી બે કાંઠે વહેતા ગોધરાના ગોંધરાથી વોરવાડ વિસ્તારને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા માર્ગ ઉપર સતત પાંચમા દિવસે અવરજવર બંધ કરવામાં આવી છે। તો કોઝવે ઉપર ધસમસતા વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પણ કેટલાક રાહદારીઓ અને વાહન દ્વિચક્રી જોખમી રીતે પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કોઝવે ઉપરથી જોખમી રીતે પસાર થતા અત્યાર સુધીમાં દ્વિચક્રી વાહન અને રાહદારીઓ મળીને 50 જેટલાને પાણીમાંથી સલામત બહાર કાઢ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે। જિલ્લાના ઉપરવાસમાં સતત 2 દિવસથી અવિરતપણે મેઘરાજાએ ધડબડાટી બોલી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ નદી નાળા છલકાયા છે, જેને લઈને કેટલાક ડુબક પુલ છે, કોઝવે છે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે। હું હાલ આપણે સીધા દ્રશ્યો બતાવીશ। ગોધરા શહેરમાં પસાર થતા જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થાય છે। હાલ આપ જોઈ રહ્યા છો તે મેશ્રી નદીનો કોઝવે છે અને મેશ્રી નદીનો કોઝવે છે એ ગોધરા શહેરના જે મુખ્ય માર્ગ છે કહી શકાય, કારણ કે જે ગોંદ્રા સર્કલ છે, ગોંદ્રા સર્કલથી વરવાડ થઈ અને જે બજાર વિસ્તાર છે તેને જોડતો આ માર્ગ છે। આ સાથે સાથે જ મેશ્રી નદી પર અન્ય એક કોઝવે આવેલો છે તે પણ હાલ ડૂબી ગયો છે। કોઝવે ડૂબી જતા હાલ અહીંના જે સ્થાનિક રહીશો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સામાન્ય કામ માટે પણ તેઓને નદીને પેલે પાર જવું હોય તો 2 થી 3 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવો પડતો હોય છે। સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી આ કોઝવે ઊંચો કરવાની માંગણી કરવામાં આવી છે। સાથે સાથે સ્થાનિકોએ ચોમાસા પૂર્વે જ અહીંયા જે કોઝવે છે તેની બંને તરફ જે માટી ભરાઈ ગઈ હતી, જેના લીધે પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો, તેને દૂર કરવા માટે પણ પ્રયાસ કર્યો હતો, રજૂઆત કરી હતી। તંત્રએ પ્રયત્ન કર્યો, થોડા ઘણા ટ્રેક્ટર માટી કાઢી હતી, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને આ વર્ષે હાલ જે ચોમાસું છે તેમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી ગોધરાનો આ કોઝવે બંધ છે। સાથે સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યારેક રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય છે અને ક્યારેક અંદર પાણીમાં ગરકાવ થાય અને તણાવની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। દરમિયાન અહીંયા જે સ્થાનિક ઉપસ્થિત વેપારીઓ છે તેઓ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે। ત્યારે વહેલી તકે આ કોઝવેની કામગીરી કરી અને ઊંચો કરવામાં આવે તો આ કાયમી જે પડોજણ છે તેમાંથી હાલ મુક્તિ મળી શકે એમ છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। કીમ નદીના કિનારે આવેલું ઓલપાડનું ઉમરાછી ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા। કીમ નદીના પાણી ગામમાંથી ઓસરવાનું શરૂ થયું છે। તો ઉમરાછી ગામે સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં આજે પણ ઘૂંટણસમા પાણી છે। ઉમરાછીથી કીમ જવાનો માર્ગ પર આજે પણ ઘૂંટણસમા પાણી, જો કે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો, ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ઉલ્લેખનીય છે કે નદીના પાણી ઘૂસી ગયા છે, ખેતરોને પણ મોટા પાયે નુકસાન, ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। ધોળકા રોડ પર દિવાલ પડી છે। ખેડા ધોળકા સ્ટેટ હાઈવે પર એક સાઈડની દિવાલ ઢસડી પડી છે। રડુ પાસે આવેલ ખાડીથી પસાર થતા રોડની દિવાલ ઢસી પડી। મોડી રાત્રે દિવાલ ઢસી પડી અને અકસ્માત થતા રહી ગયો। 30 થી 40 મીટર દિવાલ ઢસી પડી છે। 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન રોડ બનાવવામાં આવ્યો હતો। તો જે પ્રકારથી અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે દિવાલ છે તે ધસી પડી છે, જો કે કોઈ મોટા અકસ્માતના અહેવાલ નથી, ત્યાં કોઈ એ સમય પસાર થતું ન હતું, જેના કારણે કોઈ મોટી ગંભીર ઈજા પણ કોઈને થઈ નથી। પરંતુ અહીં જે પ્રકારથી કામગીરીને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન બનાવવામાં આવ્યો હતો અને હાલની વરસાદના કારણે તેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો।